પાટણ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ મનીષ ઠક્કર સસ્પેન્ડ થયા છે। યુથ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી મનીષ ઠક્કરને સસ્પેન્ડ કરી દેવાયા છે। તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આરોપ સાથેની પત્રકાર પરિષદ બાદ કાર્યવાહી કરાઈ છે। બાબુજી ઠાકોર અને કોંગ્રેસના નેતાઓ પર મનીષ ઠક્કરે ગંભીર આરોપો લગાવ્યા હતા। યુથ કોંગ્રેસ મહામંત્રી પ્રતાપસિંહ રાજપૂતે મનીષ ઠક્કરને સસ્પેન્ડ કર્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા એઝાઝ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। એઝાઝ, પાટણ વિધાનસભા યુથ કોંગ્રેસના જે પ્રમુખ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું વિગતો? પ્રમુખો દ્વારા તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજે પ્રેસ રાખવામાં આવી હતી ને તેમાં પાટણના ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ સહિત ઉપર ગંભીર આક્ષેપો નાખવામાં આવ્યા તે પ્રેસના અંદર જે યુથ પાટણ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મનીષ ઠક્કર પણ હાજર રહ્યો હતો ને તે હાજર થયેલો વિડીયો છે તે ક્યાંક કોંગ્રેસના ઉપલા લેવલ સુધી ગયો હતો અને તેને લઈને કોંગ્રેસે તાત્કાલિક પગલા ભર્યા છે। કહી શકાય કે ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રતાપસિંહ રાજપૂત દ્વારા મનીષ ઠક્કરને હાલ તો કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। એટલે બાબત એ છે કે જે રીતના મનીષ ઠક્કર પ્રેસના અંદર હાજર હતો તેને લઈને કોંગ્રેસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને હાલ તો યુથ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી મનીષ ઠક્કરને સસ્પેન્ડ કરવામાં આવે છે। હવે જોવાનું એ રહેશે કે આ પ્રેસ જે યોજવામાં આવી હતી તે કોંગ્રેસને લઈને ગંભીર આક્ષેપો સાથે યોજવામાં આવી હતી। હવે જોવાનું રહેશે કે આ બાબતને લઈને કોંગ્રેસના ઉપલા લેવલથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં આવતા અલગ અલગ લોકો પર તે પણ જોવાનું રહેશે। જી ચોક્કસ, એઝાઝ, માહિતી બદલ આભાર।